રાધે રાધે, જય સિયારામ. આપણે સ્વપચ ભક્ત વાલ્મીકીજીનું ચરિત્ર ચાલે છે. સ્વપચ ભક્ત વાલ્મીકીના ચરિત્રમાં આગળ વધીએ તો પાંડવોનો યજ્ઞ પૂરો થાય એટલા માટે કૃષ્ણ ભગવાને શંખ રાખ્યો હતો અને શંખ વાગતો નહોતો. એટલે પાંડવો પૂછે છે કે યજ્ઞમાં શું કમી છે કે શંખ વાગતો નથી? ત્યારે કૃષ્ણ કહે છે કે એક પ્રેમી ભક્તએ ભોજન કર્યું નથી એટલે આ શંખ વાગતો નથી. હા, તો કે અચ્છા એવી વાત છે? તો કે હા. તો પાંડવો કે તો એનું નામ બતાવો. તો અમે એવા પ્રેમી ભક્તના દર્શન કરીએ અને એવા પ્રેમી ભક્તને ભોજન કરાવીએ, તમે નામ બતાવો. તો કે ઠીક છે, જાવ વાલ્મીકીના ઘરે વયા જ આવી ગયા. હા, સ્વપચ વાલ્મીકીના ઘરે વયા જાઓ. પછી ભગવાન એમ કહે છે કે મારા ભક્તોની જે રહેણી છે એ રહેણી ત્રણેય લોકથી ન્યારી એટલે કે અલગ હોય છે. જો સાધારણ માણસ કેવી રીતે જીવતો હશે ખબર છે? ખાશે, પીશે, હરશે, ફરશે, હૂતો રહેશે ને મજા કરશે. આ છે સાધારણ માણસની રહેણી કરણી. પણ ભક્તોની રહેણી કહેણી અલગ હોય છે. ભક્ત હંમેશા દયાવાન હોય, ક્ષમાવાન હોય, પ્રભુના ભજનમાં ડૂબેલો હોય, સાંસારિકની જેમ ખાવા પીવા અને હરવા ફરવા માટે ન જીવતો હોય. અને ભક્તનો બધાયથી મોટો ગુણ એ છે કે પોતાની જાતને છુપાવીને રહે છે. આ ભક્તનો સૌથી મોટામાં મોટો ગુણ છે કે પોતાની જાતને એ ક્યારેય પ્રગટ કરતા નથી. અરે ભક્તનો તો એવો ભાવ હોય છે કે હું ભજન કરું છું, એ ભજનની મારા ભગવાનને ખબર ન પડે, મારો ભગવાન પણ ન જાણે કે હું એનો ભક્ત છું. આટલી હદે ભક્ત છુપાઈને રહેવા માંગતા હોય છે ને આ કોઈ ખોટી વાતો નથી. રાધા માધવ ચિંતનની અંદર પોદ્દારજીએ એક વાત મૂકેલી છે. વાત એવી મૂકેલી છે કે રાધા રાણી એમ કે છે કે હે કૃષ્ણ, તમે મને એક વરદાન આપો. તો કૃષ્ણ બોલે છે શું વરદાન જોઈ છે તારે રાધા રાણી? તો કે હું તમારી પૂજા કરું છું, મન મૂકીને પૂજા કરું છું, મન મૂકીને તમને પ્રેમ કરું છું. એ કે પણ આ પ્રેમની, આ પૂજાની હે કૃષ્ણ તમને ખબર ન પડે એવી રીતે ચૂપકે ચૂપકે હું પૂજા કરવા માંગુ છું. કારણ કે તમને જો મારી પૂજાની ખબર પડી જશે તો તમે મને પ્રેમ કરશો અને એમ કહેશો કે વરદાન માગ રાધા, વરદાન માગ, તારી પૂજાથી હું પ્રસન્ન છું, તું વરદાન માગી લે. તો મને નવા નવા વરદાન માગવાની કામના જાગી જશે. તો ઈ નવા નવા વરદાન માગવાની કામના ન જાગે. એટલે હે કૃષ્ણ, હું જે પૂજા કરું છું તમારી, એ પૂજાની તમને પણ ખબર ન પડે. કેટલી ગુપ્ત ભક્તિ રાધા રાણીની, કેટલો ગુપ્ત પ્રેમ છે રાધા રાણીનો. વાહ રે વાહ. એ તમને ન ખબર પડવી જોઈએ. અને આ જ વાત ભરતજી રામાયણમાં બોલે છે. જાનવું રામ કુટિલ કરી મોહી, લોગ કહું ગુરુ સાહિબ દ્રોહી, સીતા રામ ચરણ રતિ મોરે, અનુદિન બઢવું અનુગ્રહ તોરે. આમાં હું કે છે ભરતજી, જાનવું રામ કુટિલ કરી મોહી, રામ મને કુટિલ માની લે સારું, એટલે મારે રામથી દૂર મોઢું છુપાવીને ભજન કરવા થાય એકાંતમાં. કે એ કઈ વાંધો નહીં, રામ કુટિલ માને તો વાંધો નહીં. અને લોક કહું ગુરુ સાહિબ દ્રોહી, અને લોકો ભલે મને ગુરુનો દ્રોહી કહે, સાહિબ એટલે રામનો દ્રોહી કહે, ભલે લોકો દ્રોહી કહી દે, કઈ વાંધો નહીં કહે. પણ મારી એક જ પ્રાર્થના છે, સીતારામ ચરણ રતિ મોરે, સીતારામના ચરણોમાં મારો જે પ્રેમ છે એ પ્રેમ બસ વધતો જવો જોઈએ. અનુદિન બઢવું અનુગ્રહ તોરે, હે રામ તમારી કૃપાથી પ્રેમ મારા હૃદયની અંદર વધતો જાવો જોઈએ. મતલબ રામ મને સ્વીકાર ન કરે તો કઈ નહીં, લોકો મને દ્રોહી કહે તોય મને વાંધો નથી, ભરતજી કહે, પણ મારા મનમાંથી ભગવાનનો પ્રેમ જાવો જોઈએ નહીં. બસ ચૂપકે ચૂપકે મારો પ્રેમ ટકી રહે ને તો ઘણું છે. આટલી ભરતની નિષ્કામતા કે મને કોઈ અપનાવે નહીં તો કઈ નહીં કહે, પણ ભગવાનના ચરણોનો પ્રેમ ને ચિંતન બની રહી એ ચૂપકે ચૂપકે, મને કોઈ ઓળખે જ નહીં કે ભરત આવડો મોટો ભક્ત છે. આ તો રામે
ભરતને જગત સમક્ષ રાખ્યા કે મારો ભરત આવો ભાઈ છે. એ રામે પ્રચાર કરાયો કે ભરતને ઈચ્છા નહોતી. ભરત તો જો આવું જ માગે છે કે મને બધા દ્રોહી કહીને કાઢી નાખે ને તો વધારે સારું, તો કોઈ લોકોની ભીડ ન થાય અને હું ચૂપકે ચૂપકે સીતારામનું ભજન કરું. ભરતનો તો એવો જ ભાવ છે. એટલે ભક્તો હંમેશા પોતાની જાતને છુપાવવા જ માગે છે. અરે કબીરજી એ તો દારૂ પીને પોતાની બદનામી કરાવી. દારૂ એટલે ગંગાજળ પીતા હતા અને એક વેસિયાના ખંભે હાથ મૂકીને બજારમાં ફરતા હતા. જાતે કરીને પોતાની બદનામી કરાવી જેથી કોઈ એને ભક્ત ન માને. અત્યારનો જમાનો ઉલટો છે. અત્યારે છપાવો છપાવો છપાવો, મતલબ અમારું નામ થાય, અમારા સંસ્થાનું નામ થાય કે ટ્રસ્ટનું નામ થાય, એમાં બધા પડ્યા છે છપાવવામાં. પેલાના ભક્તો અપજસ લઈને પોતાની જાતને છુપાવી દેતા ને, એવા ભક્તો હતા પેલે. અપજસ લઈને પોતાને છુપાવતા. એટલે ભરત રાજા એમ કે છે કે બસ ચૂપકે ચૂપકે ભગવાનનો પ્રેમ વધે ને એ ઘણું છે મારા માટે. આવી વસ્તુ છે. તો ભક્તને ભગવાન પ્રગટ કરે છે તો ભક્તને દુઃખ શા માટે થાય છે? ભાઈ ભગવાન ભક્તને પ્રગટ કરે તો ભક્તને સુખી થવું જોઈએ. એના બદલે ભક્ત દુઃખી કાં થાય? તો કે દુઃખી એટલા માટે થાય છે કે પ્રગટ કર્યા પછી માન પ્રતિષ્ઠા વધી જાય છે. સાધકને અભિમાન આવી જાય છે કે હું કાંઈક છું, મને કેટલાય માણસો માને છે, આ તે એવું અભિમાન આવી જાય છે. એટલે સાધકે છુપાઈને રહેવું જોઈએ. કારણ કે અહીંયા દોહો આપ્યો છે, તિમિર ગયો રવિ દેખ કે, મોહ ગયો ગુરુ જ્ઞાન, કિયો કરાયો સબ ગયો, જબ આયો અભિમાન. મતલબ અંધારું, સૂર્ય ઉદય થયો તો અંધારું વયું ગયું અને મોહ ગુરુ જ્ઞાન થઈ ગયું. ગુરુજીનું જ્ઞાન સાંભળ્યું તો મોહ વયો ગયો અને સૂર્યને દેખીને અંધારું વયું ગયું. પણ કિયો કરાયો સબ ગયો, જબ આયો અભિમાન. પણ અભિમાન આવશે તો તમારું કરેલું ધરેલું બધું વયું જશે. મતલબ તમે જેટલી મહેનતથી ભજન કરો છો, જેટલી મહેનતથી પુણ્ય કરો છો, સત્કર્મ કરો છો, થોડું કઈ અભિમાન આવશે તો બધું સ્વાહા થઈ જશે. એટલે અહીંયા કહે છે કિયો કરાયો સબ ગયો, સબમાં બધું આવી ગયું. ભજન, સાધન, સેવા, પૂજા. અભિમાન આવશે તો બધું નષ્ટ થઈ જશે. ઠીક છે, ભગવાન દયાળુ છે, કૃપાળુ છે, એવું નથી કે તમે કરો છો એ નકામું જશે. કદાચ આગલા જન્મે એનું ફળ પણ થોડું ઘણું આપી દઈએ ભગવાન. હા, આગલા જન્મે ભક્તિ આપી દઈએ, પણ એક વખત એ અભિમાનની ઠોકર તમારે જરૂર ખાવી પડશે પછી. એટલે મનુષ્યએ ક્યારેય અભિમાન કરવું જોઈએ નહીં, નકર તો બધું બિચારો હારી બેહે છે. અભિમાની વ્યક્તિમાં પછી પાછળ કઈ છે ને વધતું નથી, ખલાસ થઈ જાય છે બધું. આવી વસ્તુ છે. અને આમ પણ અભિમાન આવે ને એટલે મનુષ્ય દુઃખી થઈ જતો હોય છે. હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોય. હનુમાનજી કહે છે અમારે તો રામ તો વિપત્તિ જ મોટા મોટી છે કે તમારું ભજન સ્મરણ ન થાય. આ અભિમાન ને એવું આવી જાય ને તમારું ભજન સ્મરણ ઘટી જાય ને એ જ અમારા માટે મોટી વિપત્તિ છે. એટલે જે સાધુ પુરુષ છે, જેને સંત બનવું છે, અને પ્રતિષ્ઠાને સુકરી વિષ્ઠા સમાન છોડી દેવાનું, ગૌરવને રૌરવ નરક સમાન માનીને છોડી દેવાનું, અને અભિમાનને સુરાપાન એટલે દારૂ પાન સમજીને છોડી દેવાનું. બિલકુલ. તો ભક્તિમાં સુખ મળશે. શ્લોક એ પછી પ્રતિષ્ઠા સુકરી વિષ્ઠા, ગૌરવમ નરક રૌરવમ યથા, અભિમાનમ સુરાપાનમ, ત્રયમ ત્યક્ત્વા સુખી ભવેત. પ્રતિષ્ઠા સુકરી વિષ્ઠા મતલબ પ્રતિષ્ઠા છે ને એ સુકર એટલે ભૂંડની વિષ્ઠા છે. હવે એનો વિસ્તાર કરું તો એમ કે આખા જગતનું મળ ભૂંડ લોકો ખાય છે, પણ ભૂંડના મળને કીડાય ખાતા નથી. જે ભૂંડના વિષ્ઠાને કીડાય નથી ખાતા એ વિષ્ઠા આપણે ખાઈ છીએ જો આપણે પ્રતિષ્ઠા ગમે છે ને તો. બિલકુલ. એટલે પ્રતિષ્ઠાને સુકરી વિષ્ઠા કીધી, કારણ કે સુકરની વિષ્ઠા કોઈ ન ખાય. આ જે પ્રતિષ્ઠા વાળો છે ને એ સુકરી વિષ્ઠા જેવો છે. અને ગૌરવમ નરક રૌરવમ યથા, અને ગૌરવ રૌરવ નરક છે. તમને કોઈ ગૌરવ આપે કહો તમે તો મોટા ભજનાનંદી છો, આવા છો, ગૌરવ આપે આપણે તો માનવાનું કે ગૌરવ રૌરવ નરક જેવું જ છે. અને અભિમાનમ સુરાપાનમ, અભિમાનને સુરાપાન એટલે દારૂ સાથે હરખાવી. શું કામ? તો કે દારૂડિયો દારૂ પી જાય ને પછી એને ખબર ન પડે હું શું બોલું છું, શું કરું છું, આ તે કઈ ખબર ન પડે પછી.
જ્યારે દારૂ પી જાય છે ત્યારે એમ અભિમાન આવે છે ત્યારે જીવને ખબર નથી પડતી કે હું કોની યારે કેવું વર્તન કરું છું, વાત કરું છું, આ કઈ ખબર નહીં પડે એને. હા એને એમ જ લાગશે કે અમે બરોબર કરીએ છીએ, પણ એ બધા યારે અભિમાન પૂર્વક વર્તાવ કરવા માંડશે. આવી વસ્તુ છે. એટલે અભિમાન ને દારૂ આરે એટલે હરખાયું કે એ અભિમાની વ્યક્તિ નથી ખબર પડતી. ઘણા સાધુ છે ને હું જોતો હોય બરસાનામાં, મતલબ આમ ક્રોધ કરતા હોય. એક વખત મંદિરમાં બેઠો હતો, એક શેઠ બિચારો બધાને 20 રૂપિયા દક્ષિણા આપતો હતો. તો મારી પાસે આવ્યો ને તો મેં પ્રેમથી કીધું ભાઈ હું લેતો નથી. તો મારી બાજુમાં સાધુ હતો એને